આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. શરીર મરે, શરીર ઘટે, શરીર વધે, દેખાય મરે છે, દેખાતો નથી તો મરતો નથી. રાહુગણને આ ઉપદેશ મળ્યો. અરે મહારાજ, તમારું તો સત્સંગ કરવા આવતો હતો. પંચમ સ્કંદ ભરત કથા, ષષ્ઠમ સ્કંદ અજામલ ચરિત્રની કથા, જેમાં 4 શ્લોક શ્રી મહાપ્રભુજીએ ખૂબ આગ્રહ કર્યો છે વૈષ્ણવનો, કે વૈષ્ણવનો ધર્મ કયો, વૈષ્ણવનું અર્થ કયું, વૈષ્ણવનું કામ કયું અને વૈષ્ણવનો મોક્ષ કયો. પરમ ભગવદી વૈષ્ણવની જે કથા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ભગવદીને શું જોઈએ, તેને ભગવાન સિવાય બીજું કઈ ન જોઈએ. પક્ષી ગમે તેટલું દૂર ગયું પણ એનું બચ્ચું યાદ આવે તો કેવું પાછું આવી જાય. ગાય લીલું ખડ ખાતી હોય ને એનું વાછડું યાદ આવે તો કેવું ખડ છોડીને દોડતી આવે. એમ પરમ ભગવદીઓ ઈશ્વર યાદ આવે તો બધાની વચ્ચે હોવા છતાં ઈશ્વરમાં મસ્ત બની જાય છે. પ્રિયા પ્રિયતમને મળતા જેટલો આનંદ થાય, એમાં જીવ પણ પ્રભુના શરણમાં જતા એટલો આનંદ થાય. એ ષષ્ઠમ સ્કંદની કથા, ધર્મ અર્થ કામ અને મોક્ષ, અજામલ ચરિત્રની જે કથા છે, અજામલ દ્વારા નામ સ્મરણનો મહિમા સમજાયો છે. કે અજામલ લૂંટારો છતાંય ભગવાનનું નામ ડાયરેક્ટ ન દીધું, પણ ઇનડાયરેક્ટ છોકરાના નામની સાથે નામ જોડી દીધું. એટલે પહેલાના જમાનામાં ગોવિંદ, માધવ, દામોદર, મોહન એવા નામ પડતા. આજના જમાનામાં ચોપડી લાઈન, ટીણીઓ, મીણિયન, પીણીઓ, લીલો ટીલો નામ પડે, જેનો મર્મ ખબર ન પડે ને ઘડી વડીલોને તો લોચોય ના વળતો હોય, બોલતાય ના ફાવતું હોય. નામેશુ રૂપેશુ ચ પ્રતિક્રવંતી માનવા, એ નામની સાથે ભગવાનનું નામ જોડી જાય કે ઇનડાયરેક્ટલી તમે ભગવાનનું સ્મરણ જ કરી રહ્યા છો. અજામલને ગઢથુથી આપી, અજામલનો ઉદ્ધાર થયો. સપ્તમ સ્કંદની કથા આવી. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ બાકી છે. હિરણ્યાક્ષને મારવા માટે ભગવાને વિચાર કર્યો કેવી રીતે મરાય, અને તેથી ભગવાને હિરણ્યકશ્યપને મારવા માટે પ્રહલાદને મોકલ્યો, ભક્તિને મોકલી. હિરણ્યકશ્યપને આશીર્વાદ મળ્યો, બ્રહ્માનો આયુષ્ય મળ્યું, શંકરના આશીર્વાદથી શક્તિ મળી, પણ હિરણ્યકશ્યપમાં અભિમાન આવી ગયું. એકો ही ब्रह्म द्वितीयो नास्ति न भूतो न भविष्यति. बस हिरण्यकश्यप कहेला महाराज बीजो कोई छे ज नहीं, હું જ ભગવાન છું, હું જ ભગવાન. આજે વ્યક્તિગત પૂજાની મહત્તા વધતી ગઈ, કારણ બધા ભગવાન બનવા લાગ્યા. ભગવાન કોઈ દિવસ બોલતા નથી હું ભગવાન છું. રામ અને કૃષ્ણ ક્યારેય બોલ્યા નથી હું ભગવાન છું. અને આજે સમાજનો સામાન્ય વ્યક્તિ પણ એમ કે હું ભગવાન છું, બીજા ભગવાન નથી, હું જ છું. હિરણ્યકશ્યપે આજ પહેલ કરી હતી, ભગવાને એનો નાશ કર્યો. રાવણે આજ પહેલ કરી હતી તો ભગવાને એનો નાશ કર્યો. હિરણ્યકશ્યપ ભગવાન કીધું જાતાને મારનાર આવશે, તારા ઘરમાં જ આવશે. હિરણ્યકશ્યપને દીકરો થયો પ્રહલાદ. પ્રહલાદ જન્મતાની સાથે ભગવાનનું સ્મરણ કરે છે. હિરણ્યકશ્યપ રોજ બળે છે, રોજ દુઃખી થાય. આ મારો શત્રુનું નામ દે, શત્રુનું નામ દે. દીકરાને દુશ્મન માન્યો, મારવા તૈયાર થયો. પહાડો પરથી ફેંક્યો, ભૂખ્યા સિંહના પાંજરામાં પૂરી દીધો, હોલીમાં મૂકી દીધો. અગ્નિદેવે પોતાનું વરદાન ફોક કર્યો. પ્રહલાદનો જય જયકાર થયો. હિરણ્યકશ્યપ વિચાર હવે શું કરવું, આ મરતો નથી, નિશાળમાં મૂકી દો જાઓ. પ્રહલાદ નિશાળમાં ભણવા ગયો. ગુરુજી શું ભણવાનું? સા વિદ્યા વિમુચ્યતે. એકને એક બે થાય. પ્રહલાદ કીધું ગુરુજી ખોટી વાત છે, એકને એક જ થાય. એકમાં એક ઉમેરો તો બે થાય, બે માં બે ઉમેરો તો એક ના થાય. એક એટલે પરમાત્મા.